રાજ્યમાં ચૂંટણી ન હોવા છતાં હાલ ચેલેન્જનું રાજકારણ જોરદાર ચર્ચામાં છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ આપી છે કે ઇટાલિયામાં હિંમત હોય તો આવી જાય ચૂંટણી લડવા માટે, હારી જઈશ તો 2 કરોડ આપીશ તેવી અમૃતિયાએ વાત કરી। જો કે ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ સ્વીકારીને વિડીયો બનાવ્યો, સામે પડકાર ફેંક્યો કે 12 તારીખ બપોર પહેલા રાજીનામું આપી દો તો હું ચૂંટણી લડીશ। તો ચેલેન્જનું રાજકારણ અત્યારે જોરદાર ગરમાયું છે। નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ, જેમનું લમનું નામ કાનો છે, એમણે ચેલેન્જ આપી છે કે ભાઈ ચૂંટણી લડવા આવો, જો હું હારી જાઉં તો તમને 2 કરોડ આપીશ। તો સામે ગોપાલભાઈએ પણ એક વિડીયો બનાવ્યો અને ચેલેન્જનો સ્વીકાર કર્યો અને કહ્યું કે સામે પડકાર તેમણે ફેંક્યો છે ગોપાલભાઈએ। તેમણે કહ્યું કે 12 તારીખ બપોર પહેલા તમે રાજીનામું આપી દો। તો અત્યારે રાજ્યમાં આ ચેલેન્જનું રાજકારણ ગરમાયું છે અને કાનો વર્સિસ ગોપાલ એટલા માટે કારણ કે કાંતિભાઈને કાના તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામે નવા ધારાસભ્ય બનેલા વિસાવદરથી ચૂંટણી જીતેલા, એટલે એમનો કોન્ફિડન્સ પણ હાઈ હોય ગોપાલભાઈ છે। ત્યારે ચેલેન્જનું રાજકારણ જોરદાર ગરમાયું છે। જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની ફળાવવાળા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે, એટલે એમાં એનો હાસે છે। બીજું ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા, એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો। અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। તમને શરમ આવવી જોઈએ, તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી। પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા। શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી, કામ તો કંઈ કર્યા નથી। તો જેમ તમે સાંભળ્યું, ગોપાલભાઈ કહી રહ્યા છે કે શરમ આવી જોઈએ કારણ કે કામ તો કોઈ થયા નથી, એટલે કે એમણે પહેલાં તો ચેલેન્જ પણ સ્વીકારી અને સામે ચેલેન્જ પણ ફેંકી છે કાંતિભાઈને। એમણે કહ્યું કે ચલો હું આવી જઈશ, તમે રાજીનામું આપી દો। એટલે આ જે રાજકારણ છે ચેલેન્જનું અત્યારે ચર્ચામાં આવી ગયું છે। મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ શું કહ્યું પહેલાં આપણે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાને જ્યારે આવવું હોય ત્યારે આવે અને જો એ જીતી જશે તો 2 કરોડ મારે આપવાના। તો ગોપાલભાઈએ કહ્યું કે આ સહર્ષ આ જે ચેલેન્જ છે એને હું સ્વીકારી લઉં છું અને સામે પડકાર ફેંકું છું। એટલે અત્યારે જે રાજકારણ ગરમાયું છે અને તમે જાણો છો જેમ વિસાવદરમાં હમણાં જ ગોપાલભાઈ ચૂંટણી જીત્યા છે, એટલે આમ આદમી પાર્ટીનો કોન્ફિડન્સ હોય કે ગોપાલભાઈનો કોન્ફિડન્સ હોય એકદમ હાઈ હોય, કદાચ એ કોન્ફિડન્સમાં એમણે આ નિવેદન આપ્યું પણ હશે અને સામે કામનો પડકાર પણ ફેંક્યો છે। એટલે આ બંને જે ધારાસભ્યો છે તેમણે શું કહ્યું આપણે સાંભળ્યું। એક રીતે જોવા જઈએ તો બીજેપી વર્સિસ આપ ફરી એકવાર થઈ ગયું કારણ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ ફેંકવામાં આવી છે કે ઇટાલિયામાં હિંમત હોય તો આવી જાય ચૂંટણી લડવા માટે અને હારી જઈશ તો 2 કરોડ આપીશ। આ વાત કાંતિભાઈ અમૃતિયાએ કરી। જો કે ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જને સ્વીકારી લીધી છે, જેનો વિડીયો આપણે સાંભળ્યો કે ગોપાલભાઈ કહી રહ્યા છે કે મને હું આ ચેલેન્જને સ્વીકારું છું, તમે રાજીનામું આપી દો 12 તારીખ બપોર પહેલાં, આ ચેલેન્જને હું સ્વીકારી દઉં છું। સાથે એમણે કહ્યું કે શુરા બોલ્યા ના ફરે, આવી કહેવતનો પણ ઉપયોગ કર્યો છે ગોપાલભાઈએ એમના વિડીયોમાં। ત્યારે હવે આગળ શું થાય છે જોવાનું રહેશે, તો બંને જોડે વાત કરીએ ત્યારે જ ખબર પડે। પણ ગોપાલભાઈએ પણ સામે પડકાર ફેંક્યો છે કે 12 તારીખ બપોર પહેલા તમે રાજીનામું આપી દો। એટલે કે બંને ધારાસભ્યો એકબીજાની સામે આવી ગયા છે। એક ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે તમારી હિંમત હોય તો ચૂંટણી લડવા આવો, જો તમે જીતો તો હું તમને રૂપિયા આપું, 2 કરોડ આપી દઉં। તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે હું તો તૈયાર છું, ચૂંટણી લડવા આવી જઈશ, તમે રાજીનામું આપી દો। તો આ રાજકારણ અત્યારે ગુજરાતમાં ગરમાયું છે।